ધૂળેટીમાં રમવા માટે વપરાતા કેસુડાના ફૂલ નર્મદામાં બહેનોને પગભર બનાવી રહ્યા છે। કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવી મહિલાઓ વર્ષે લાખો રૂપિયા લણી રહી છે। કેવી રીતે? આવો જોઈએ। આ છે રાધે કૃષ્ણ મિશન મંડળની બહેનો કે જે કેસુડાના ફૂલમાંથી સાબુ બનાવે છે। નર્મદા જેવા આદિવાસી વિસ્તારમાં કુદરતી સંસાધન થકી મહિલાઓ પગભર થઈ રહી છે। વર્ષ 2022માં 10 બહેનો સાથે મંડળીની શરૂઆત થઈ। વર્ષ 2024માં કેસુડાના ફૂલો અને અન્ય વનસ્પતિમાંથી હર્બલ સાબુ બનાવવાની બહેનોને તાલીમ આપી ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું અને આ પ્રવૃત્તિથી વર્ષે 2 થી 2.50 લાખની આવક થઈ રહી છે। અમે 2022માં મંડળની શરૂઆત કરી। પહેલાં તો અમે બધા 10 બહેનો ઘરનું કામ ખેતી કામ કરતા હતા। મંડળમાં શરૂઆત કર્યા પછી અમે લોકો આ મીટિંગોમાં ગયા પછી અમને ખબર પડી કે મિશન મંગલમમાં જોડાયા પછી બહેનોની પરિસ્થિતિ સુધરી શકે છે। એટલે અમે 24માં તાલીમ લીધી સાબુ પાવડરની। 24માં તાલીમ લીધા પછી અમે સાબુની શરૂઆત કરી। મેળામાં ગયા, સરસ મેળામાં ગયા। આજુબાજુના ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં અમે સાબુ આ કેસુડાના સાબુ બનાવે લઈને જઈએ। એમાં અમને ખૂબ સારી એવી આવક છે। એકતાનગરમાં આવેલી એકતા નર્સરી હાલ સ્થાનિક મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ અને રોજગારનું સશક્ત કેન્દ્ર બની છે। તો ધીરે ધીરે કેસુડાના હર્બલ સાબુની ડિમાન્ડ પણ વધવા લાગી છે। એકતા નર્સરીમાં હેન્ડીક્રાફ્ટની જે શોપ છે, અહીંયા આગળ મારી શોપ યુનિટની દુકાન છે, એમાં હું શોપનું સેલ કરું છું। અને અહીંયા આગળ આપણે એકતા નર્સરીની અંદર નેચરલ સોપ યુનિટ છે, એમાં આપણે કેસુડાના જે સાબુ છે એનું બી સેલ કરીએ છીએ। કેસુડાના જે સાબુ છે એ ગરમીના ટાઈમ આપણે ઉપયોગ કરી શકીએ। એ સ્કિન એલર્જી માટે અને બોડીને ઠંડક આપે એના માટે છે। અને બાળકો માટે ખાસ છે કે ગરમીના ટાઈમમાં આપણે ઉપયોગ છોકરાઓ માટે વાપરી શકીએ। અને આ ગરમીમાં તો ખાસ કેસુડાનું ફૂલ બોડીને ઠંડક આપે એટલા માટે ઉપયોગી બને છે। મોદી સરકારના આત્મનિર્ભર ભારત અને સ્વદેશીના સંદેશને ચરિતાર્થ કરતી આ મહિલાઓને સલામ છે, જેમણે પ્રતિકૂળતાઓમાં પણ વિકાસ શોધી કાઢ્યો છે। દીપક જગતાપ, TV 13 ગુજરાતી, રાજપીપળા।